ઉત્તરાયણના પર્વને પગલે વડોદરાના પતંગ બજારો પતંગ પ્રેમીઓથી ઉભરાઈ રહ્યા છે। શહેરના મુખ્ય પતંગ બજાર ગેન્ડીગેટ ખાતે અત્યારથી જ ભારે ભીડ જોવા મળી રહી છે અને આ વર્ષે બજારમાં ઓપરેશન સિંદૂર થીમ આધારિત પતંગોનું વિશેષ આકર્ષણ છે। તેની સામે ભારે તેની ડિમાન્ડ પણ છે। આ વર્ષે પતંગના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 30% જેટલો વધારો નોંધાયો। આ ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ લંબાયેલું ચોમાસું હોવાનું માનવામાં આવે છે, જેના કારણે પતંગ બનાવવામાં કામમાં વિલંબ થયો। આમ છતાં વડોદરાવાસીઓના ઉત્સાહમાં કોઈ કમી નથી। આ વખતે ઉત્તરાયણમાં ખરેખર બહુ જ લોકોનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે, પણ સામે એક દુઃખની વાત એવી પણ છે કે દર વર્ષ કરતાં આ વખતે પતંગમાં 30% વધારો છે, કારણ કે જે ભાવમાં વધારો છે, એટલે એક દુઃખ પણ છે કે લોકોના ઉત્સાહ થોડો ખાટા થઈ ગયા છે। પણ એમાં કુદરતનો જ વાંક છે કે બહુ જ વરસાદ પડ્યો, એના હિસાબે પતંગો 3 મહિના બની ન શકી અને ત્યાર પછીના જે સમયગાળામાં પતંગ બનવી જોઈએ એ પતંગ નથી બની, એટલે એના હિસાબે શોર્ટેજના હિસાબે બહુ જ भाव વધારે છે। मिक्स वैरायटी की पतंग ले रहे हैं और इसमें हमने सब मिक्स, जैसे कि लंबी पतंग है, कोई ऐसे चौड़ी पतंग है जिसकी पूंछ बड़ी है, हमने उस वैरायटी में अलग अलग पतंग ली है। और जैसा पंजाब में कैसा पाकिस्तानी पतंग बहुत उसका ट्रेंड है, तो इस बार क्या है कि આવતીકાલે ઉત્તરાયણ છે અને ઉત્સવ નગરી સંસ્કારી નગરી વડોદરામાં અત્યારથી જ પતંગ બજારમાં ભીડ જામેલી જોવા મળી રહી છે। વડોદરાનું આ મુખ્ય પતંગ બજાર છે માંડવી ગેન્ડીગેટ, જ્યાં પતંગ બજાર ભરાય છે અને આજે રાત્રે એટલે કે ઉત્તરાયણના આગલા દિવસે જ્યાં પતંગોની મોટા પાયે હરાજી થતી હોય છે, આજે દિવસથી જ આપ જોઈ શકો છો કે જે પતંગ બજાર લાગ્યું છે ત્યાં પતંગ રસિયાઓની ભીડ જોવા મળી રહી છે પતંગની ખરીદી કરવા માટે। હરાજી જો કે સાંજે થશે, પરંતુ અત્યારથી જ લોકો પતંગ લેવા માટે ઉમટી પડ્યા છે। આ વખતે વેપારીઓનું કહેવું છે કે વિશેષ ઉત્સાહ સંસ્કારી નગરીમાં ઉત્તરાયણને લઈને જોવા મળી રહ્યો છે અને અલગ અલગ પ્રકારની જે પતંગની વેરાયટીઝ છે તે પણ આ વખતે બજારમાં ઉપલબ્ધ છે। વેપારી સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કયા પ્રકારની પતંગો આ વખતે બજારમાં ડિમાન્ડમાં છે। આ વખતે બધી પેટર્નમાં છે, નાની પતંગો છે, એનાથી મોટી સાઇઝની બી તમને મળી જશે, અહીંયા બધી વેરાયટીમાં મળી જશે। કઈ છે ઓપરેશન સિંદૂર સિવાય? ઓપરેશન સિંદૂર સિવાય બાળકો માટેની ડિઝાઇનવાળી બધી છે, કાર્ટૂનવાળી, એ અત્યારે વધારે નાના બાળકો પસંદ કરે છે, અને બાકી જે રેગ્યુલર બધી આવે છે સાઇઝમાં ડિઝાઇનમાં બધી આપણી ત્યાં મળી જશે। ઓપરેશન સિંદૂરની બી જોવા મળી રહી છે। આ વખતે જે મોદીએ જે ઓપરેશન સિંદૂર કર્યું છે એના માટે વધારે પતંગ ચાલે છે ઓપરેશન સિંદૂરની। લોકો બાળકો બધા પસંદ કરે છે, મોટા અને બાળકો બધા। ભાવમાં વધારો છે આ વખતે છે વધારો। લાસ્ટ ટાઈમ આના 100 રૂપિયા હતા આ પતંગોના, અત્યારે 120 રૂપિયા થઈ ગયા છે। જો પતંગોના ભાવમાં આ વખતે વધારો છે કારણ કે ચોમાસું લાંબુ ખેંચાયું છે અને તેના કારણે પતંગ માટે વપરાતો જે સામાન છે એ ખૂબ લેટ આવ્યો છે અને તેના કારણે ભાવમાં વધારો જોવા મળ્યો છે, પરંતુ તેમ છતાં લોકોમાં ઉત્સાહ ઓછો નથી થયો। ઓપરેશન સિંદૂર સહિતની જે પતંગો છે, મોદીની જે પતંગો છે, એ આ વખતે વડોદરાના બજારોમાં ટ્રેન્ડમાં છે અને તેની ડિમાન્ડ પણ ખૂબ છે। આવતીકાલે ઉત્તરાયણ છે અને અત્યારથી જ વડોદરાના બજારો પતંગ રસિયાઓથી ઉભરાઈ રહ્યા છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 વડોદરા।